ભાઈ ફ્રેન્ડ્સ ફોરએવર તરફથી ખૂબ ખૂબ અભિનંદન એવું બધું. એન્ડ એપી કપલ્સ તરફથી. એપી કપલ્સ મેં તમારે એમ કે એક મેમ્બર્સ અમારા આવી જશે. આમ ફરવા જતા હતા તો બહુ એવું લાગતું હતું, ભૂરો એકલો પડતો હતો એટલે આવતો નહોતો ફરવા. હવે આવી જશે, આવું બધું તમે બોલજો ગર્લ્સ. બરોબર ને? મેઘા બી આવી જશે. હા, એક ગોલ વધારે થઈ જશે. ચાલુ હું કરવાનું તો પાદરા શરૂઆત એનથી કરવાની. કોંગ્રેચ્યુલેશન. હા, એ તો બરોબર ગઈ. હાય ભૂરા. હાય ભૂરી, કોંગ્રેચ્યુલેશન્સ. હેંગ થઈ ગયા. આચાર્યની સભામાં તમારું સ્વાગત છે. બધા મોટા ભાગે અમારી કોઈ પણ વાત ચાલુ થાય તો મારાથી જ ચાલુ થાય છે. એમાં મોટા ભાગે અમે બહુ બધા હોઈએ એમ તો, પણ આજે એના વિશે 4 સારા શબ્દો બોલીશું. ચિરાગ ઉર્ફે દાઉદનો ચિંગારી, સીજી, કોચ, કેપ્ટન, બોલર, બેટ્સમેન, તમે કોઈ બધું બધી રીતે ઓલરાઉન્ડર. ઊંચો કલાકાર, છાસ વગર ચાલે નહીં. ડાઉન ટુ અર્થ. એને ક્યારેય કોઈ વસ્તુ મોટી કરી હશે ને તો એવું નહીં, આ એને ઉપર નહીં આવવા દે બહુ, જે સ્વીપ ઇટ ઓફ, અને એનાથી એને છે ને બીજી નેક્સ્ટ જે મોટી વસ્તુ કરવાનો છે ને એના પર ભાર નહીં પડે. તો એક બહુ સોલિડ નેચર છે આ, કે તમે કોઈ કામ કરો છો પણ એના ક્રેડિટ માટે યુ નોટ પ્રીચિંગ, કે તમે એના માટે બહુ એકદમ પ્રયત્ન નથી કરી રહ્યા. ચિરાગને તો આપણે સારી રીતે ઓળખીએ જ છીએ, પણ આપણે એને ઉર્ફે તરીકે, ભૂરો તરીકે ઓળખીએ છીએ વધારે. બીજી એક વસ્તુ એવું કહે કે લોડ ઓફ પરફેક્શન જો કહેવીએ તો ટાઈમનું પરફેક્શન એ બધી વસ્તુમાં જોઈએ તો ચિરાગ બેસ્ટ છે. પણ હવે એ મેનેજ કરી શકે કે નહીં એ જોવાની વસ્તુ છે. અત્યાર સુધી બહુ પરફેક્ટ હતો એવું કહી શકાય, પણ હવે પરફેક્ટ રહે એની કોઈ ગેરંટી કે વોરંટી રહેતી નથી, કારણ કે એકચ્યુઅલી ચાઇનીઝ આઈટમ છે.
બોન્ડ એ હતો કે ક્રિકેટ. અમે બંને જ્યારે પણ એને સૌથી વધારે ચિરાગ બોલતો કે ચલો ક્રિકેટ રમવા જઈએ, અમે એટલા બધા ભેગા થઈ પણ જતા. ક્રિકેટનો ગાંડો શો. કદાચ મેચ સવારે 5 વાગે હોય તો એ 5 વાગ્યાનું એલાર્મ મૂકીને એ ઉઠે. જો આજે ભૂલથી ને ભારતની મેચ હોત ને આજે, તો આ ફંક્શન છે ને ડિલે કરવું પડે આપણે, કારણ કે મેચના ટાઈમે નો કોમ્પ્રોમાઇઝ. સાહેબો મારો જાણે ગુલાબનો છોડ કે જેની હોય સુગંધ ના પ્રીતની રે, કે સાહેબા વાલા મીઠી મીઠી તારી વાતો જગાડે આખી રાતો, કે વાતો તારા પ્રીતની રે, કે વાતો તારા પ્રીતની રે, કે વાતો તારા પ્રીતની રે. ધીરે ધીરે નૈનો કો ધીરે ધીરે જીયા કો ધીરે ધીરે આયો રે સંગો. ધીરે ધીરે બેગાના ધીરે ધીરે अपना सा धीरे धीरे लागे रे संगो. સાહેબો મારો સાહેબો મારો સાહેબો મારો. હવે પછી જ્યાં બી જઈશું ત્યાં ભૂરો પણ હવે કપલમાં આવશે. અમને શાંતિ રહેશે, એટલે હચવાયેલો રહેશે તો માથાકૂટ અમારી યારે ઓછી કરશે, ગુસ્સો પણ ઓછો કરશે. અને હવે ખબર પડશે કે 5 મિનિટ કપલની 5 મિનિટ એટલે 15 મિનિટ થાય. હવે જોઈએ તારી 5 મિનિટ કેટલામાં પતે છે ભાઈ. ગુસ્સો તો એટલે પરફેક્શનમાં જ્યાં ના હોય તો ગુસ્સો તો આવી જ જાય. હજી લાસ્ટ એમ્બ્રેસમેન્ટ મુવમેન્ટ કહીએ તો ગરબાની જ આપણે. ગરબામાં 5-10 મિનિટ મોડું થયું અને શું ગુસ્સે થયો છે ભાઈ. વચ્ચે બીપ બીપ તમે અવાજ મૂકી શકો એ વસ્તુમાં. અહીંયા બીપ બીપ બીપ. कैसे तेरी खुद गर्जी ना धूप चुने ना छाँव, कैसे तेरी खुद गर्जी किसी ठोर टिके ना पाँव, कैसे तेरी खुद गर्जी ना धूप चुने ना छाँव, कैसे तेरी खुद गर्जी किसी ठोर टिके ना पाँव. बन लिया अपना पैगंबर, तर लिया तू सात समुंदर, फिर भी सूखा मन के अंदर क्यों रहेगा. रे कबीरा मान जा, रे फकीरा मान जा, आजा तुझको पुकारे तेरी परछाइयाँ. रे कबीरा मान जा, रे फकीरा मान जा, कैसा तू है निर्मोही कैसा हर जाइया. હું અને મેઘા સ્કૂલમાં જોડે હતા. બહુ તોફાની હતી. નાની હતી ત્યારે નાની નાની વાતમાં જીદ કરતી હતી, પણ હવે નથી એવી. હવે બહુ સારી થઈ ગઈ છે. ઇથું સીધી આ બધું ખોટું છે. કંઈ યાદ આવતું નતું એટલે. અહીંયા She wakes up, plays her favorite song, lays around the house with my t-shirt on, and she's my darling. We went out, went and talked all night, might have fell in love, might have changed our
found you. Yeah, I was so lost till I found you. Yeah, I was so lost till I found you. Yeah, I was so lost till I found you. So તો મારા દિલની ઈચ્છા એ જ છે કે હું એમના વિશે વધુ આઈ વિશ ધેમ ઓલ ધ હેપીનેસ અને એ બધી સાચી પડે. વિશ યુ હેપી મેરેજ લાઈફ એન્ડ કોંગ્રેચ્યુલેશન ટુ બોથ ઓફ યુ, ચિરાગ એન્ડ મેઘા. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન ચિરાગભાઈ એન્ડ મેઘા. બહુ જ મજા આવી તમારા લગ્નમાં. છેલ્લા હતા તો બી બહુ જ એન્જોય કર્યું. કર્યું અને સ્પેશિયલી ગરબામાં. ગરબામાં બી બહુ મજા આવી ગઈ. યાદ રહેશે કાયમ માટે. बन्नो रे बन्नो मेरी चली ससुराल को अखियों में पानी दे गई दुआ में मीठी गुड़धानी ले गई हाय बन्नो रे बन्नो मेरी चली ससुराल को अखियों में पानी दे गई दुआ में मीठी गुड़धानी ले रे कबीरा હવે મારી કંપની મળી ગઈ. આ બધા બાબુનગર વાળા બધા અલગ પડી આવતા. હવે મેઘા મારી સાઈડમાં રહેશે એટલે મને બહુ એન્જોય કરવા મળશે. બસ તું પરણી ગયો એ જ મને આનંદ થયો. પરણી ગયો અને તારા લગ્નમાં હું થાક્યો છું એટલું કોઈ થાક્યું નથી લાગતું. તારા પપ્પાય નહીં થાક્યો. તારી પાછળ અમારા કેટલા સન્ડે પડ્યા ખબર તને કઈ? હવે અમારા બધા સન્ડેનો હિસાબ વસૂલ કરવો હોય તો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા કલ્પાના ઘરે આવી જાય છે ડબલમાં, બરોબર હે? હા, અને મેઘાના હાથના પરોઠા અમે ખાઈશું ભાઈ. Kabira,